પાલનપુર ચગાણા ગામની સેમ 7 દિવસ પહેલા મળેલી લાશનો ભેદ ઉકેલાયો। સાબરકાંઠાના પોશીનાના વ્યક્તિની હત્યા કરનાર આરોપી ઝડપાયો। અંબાજીના છાપરી ચેકપોસ્ટ ખાતેથી ચોરીની ચાંદી સાથે એક શખ્સ ઝડપાયો। પાલનપુરમાં ચાંદીપુરા વાયરસથી બાળકીનું મોત થતા કેન્દ્રની ટીમના પાલનપુરમાં ધામા। પૂનાની ટીમે વોર્ડ નંબર 2 માં સેમ્પલ લઈને તપાસ હાથ ધરી। વડગામની મનરેગા શાખામાં 5 ટીડીઓ દ્વારા તપાસ હાથ ધરતા તાલુકા પંચાયત કચેરીમાં દોડધામ। પાલનપુર તાલુકાના ચગાણા ગામની સીમા 7 દિવસ પહેલા જાણે સબની મળેલી લાશનો ભેદ તાલુકા પોલીસે ઉકેલીને એક હત્યારાને ઝડપી જેલ હવાલે કર્યો। પાલનપુર તાલુકાના જગાણા ગામની સીમા 7 દિવસ પહેલા જાણે સબની મળેલી લાશનો ભેદ તાલુકા પોલીસે ઉકેલીને એક હત્યારાને ઝડપી જેલના હવાલે કરી દીધો છે। તારીખ 20મી જુલાઈના રોજ ભાગળ જગાણા ગામની સીમા એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી। આ બાબતે પોલીસે મૃતદેહનો કબજો મેળવી સઘન તપાસ હાથ ધરી હતી। જોકે 7 દિવસ બાદ ઈસમની 10,000 રૂપિયા અને મોબાઈલની લેતી દેતીની તકરારમાં હત્યા કરાઈ હોવાનો મોટો ખુલાસો થયો છે। મૃતક સાબરકાંઠાના ગણવા ગામના વાઘાભાઈ માનાભાઈ ડાભી અને જોગીવાડ ઉદયપુર રાજસ્થાનવાળા લાલુભાઈ ઉર્ફે લાલો બુબંડિયા વગેરે 10,000 રૂપિયાની લેતી દેતી વચ્ચે અને મોબાઈલ ફોનની તકરાર થતાં ઈંટના રોડા મારી હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો। પોલીસે હત્યા કરનાર રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જોગીવાડ ગામના લાલુભાઈ ઉર્ફે લાલો બુંબડિયાને ઝડપી તેને જેલ હવાલે કરી દીધો છે। મહત્વનું છે કે સામાન્ય લેતી દેતીમાં હવે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તો હત્યા કરનાર જેલ હવાલે થયો છે। એટલે નજીવી બાબતે હત્યા કરતા બંનેના પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા છે। તારીખ 20/7/2024 રોજ પાલનપુર તાલુકાના ચગાણા ગામમાંથી એક અજાણ્યા પુરુષની લાશ ખેતરમાંથી મળી આવી હતી। જે બાબતે સૌથી પહેલા પોલીસે 194 મુજબ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરી હતી। સૌપ્રથમ આ જે ડેડ બોડી હતી, જે ડમ્પ થયેલી હતી, તેની ઓળખ પ્રસ્થાપિત કરી। આ વ્યક્તિ જે હતી તેનું નામ દીતાભાઈ માનાભાઈ ડાભી હતું, જે પોશીના વિસ્તારના સાબરકાંઠા જિલ્લાના રહેવાસી હતા। ત્યારબાદ પોલીસે વધારે આગળ વધતા આ વ્યક્તિ કેવી રીતના અહીંયા આવ્યા અને તેની સાથે કોણ હતું એ બાબતે 100થી વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરી અને અમારા બનાસકાંઠાના પાલનપુરના વિશ્વાસ કેમેરાની મદદથી એ વ્યક્તિની અમને મુવમેન્ટ મળે છે। અને એમની સાથે જે લાસ્ટમાં જે વ્યક્તિ હતા તેનું નામ છે લાડુભાઈ ઉર્ફે લાલાભાઈ ભુરાભાઈ બુબડિયા, ઉંમર વર્ષ 40, કે જેઓ કોટડા છાવડી ઉદયપુર રાજસ્થાનના રહેવાસી છે। આ બંને જણાની વચ્ચે પૈસાની લેતી બાબતનો ઝઘડો થયો હતો અને જે બાબતે તેમના દ્વારા તે વ્યક્તિની હત્યા કરાઈ હતી। હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને તેના દ્વારા જે હત્યા કરવામાં આવેલી હતી તેને બી કબજે લેવામાં આવ્યું છે અને એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળ રિમાન્ડ માટેની કાર્યવાહી ચાલુ છે। અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટ પરથી 9.5 કિલો ચાંદી સાથે આરોપીને ઝડપી પાડ્યો। અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટ પરથી 9.5 કિલો ચાંદી સાથે આરોપીને ઝડપી પાડ્યો છે। 8 લાખની કિંમતની ચાંદી અને કાર સાથે આરોપી સુરેશકુમાર શાંતિલાલ સોનીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ચાંદી કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। 9.5 કિલો ચાંદી એક સાથે એકની ધરપકડ। અંબાજી પોલીસને બાતમી મળી હતી કે છાપરી ચેકપોસ્ટ પરથી એક વ્યક્તિ ચાંદીના જથ્થા સાથે રાજસ્થાનથી આવી રહ્યો છે। આ બાતમી મળતા જ અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી અને ચેકિંગ હાથ ધર્યું હતું। બાતમીના આધારે જ એક કાર છાપરી ચેકપોસ્ટ પર પહોંચી હતી અને આ દરમિયાન તેની તપાસ કરવામાં આવતા કારમાંથી 9.5 કિલો ચાંદી સાથે આરોપી સુરેશકુમાર શાંતિલાલ સોની ઝડપાયો હતો। ચાંદીની કિંમત 8 લાખ જેટલી થવા જાય છે। પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી રાજસ્થાનના સિરોહી પાસેના ગોયલી ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું। મહત્વપૂર્ણ છે કે થરાદ પાસેના એક ગામમાંથી અગાઉ 9.5 કિલો ચાંદીની ચોરી થઈ હતી। ચોરીની ચાંદીનો જથ્થો પિંડવાડા પાસેના માલપ ગામના સોમારામ પાસેથી આરોપીને ખરીદી કરી હોવાનું પોલીસને જણાવ્યું। આરોપી અમદાવાદ ચાંદી કડવા જતા અંબાજી પાસે જ પકડાઈ ગયો। પોલીસ પૂછપરછમાં સુરેશકુમાર સોનીએ અગાઉ પણ ચોરીની વસ્તુ ખરીદી હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસે ચોરીનો ચાંદીનો જથ્થો ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। છાપી પંથકની પરણિત દીકરીને સાવકી માતાએ પોતાના પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી પરણિત દીકરીએ બાળકીને જન્મ આપ્યો। આખરે પતિ સાસુએ હિંમત આપી દુષ્કર્મની ફરિયાદ નોંધાવી। વડગામ તાલુકાના છાપી પંથકમાં સાવકી માતાએ પરણિત દીકરીને જ પોતાના પ્રેમી સાથે સંબંધ બાંધવા મજબૂર કરી હતી। 9 માસ બાદ બળાત્કારનો ભોગ બનનાર પરણિતાએ હિંમત દાખવી ગુરુવારે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી। વડગામ તાલુકાના છાપી પંથકમાં મમત્વને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો।
પરણિત દીકરીની માતાનું અવસાન થતાં પિતાએ બીજા લગ્ન કર્યા. સાવકી માતાને અને પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાને કારણે તે અનેકવાર રાત્રિના સમયે ઘરે આવતો હતો. પરણિત મહિલા પિતાના ઘરે આવેલ હતી અને તે દરમિયાન રાત્રે 1 થી 1.5 વાગ્યાના સમયે મહિલાને બાથરૂમ તરફ ખેંચી ગયો હતો અને દરમિયાન સાવકી માતાએ પરણિત દીકરીને ચૂપ રહેવાનું કહી જેમ કહે તેમ કરવાનું કહી પિતાના ઘરે આવવાનું બંધ કરાવી દઈશ તેવી ધમકી ઉચ્ચારી હતી. સાવકી માતાના પ્રેમીએ 2 થી 3 વાર બળાત્કાર કર્યો. સમય જતાં 6 માસ બાદ હોસ્પિટલમાં તપાસ કરતા ડોક્ટરે 6 માસનો ગર્ભ હોવાનું જણાવ્યું. બાદમાં બળાત્કારનો ભોગ બનનાર પરણિતાએ પાલનપુરમાં દીકરીને જન્મ આપ્યો, જેથી સાવકી માતાએ ધમકી આપી કહ્યું હતું કે તારે આ બાળક તારા પતિનું છે તેવું કહેવાનું જણાવ્યું. તાજેતરમાં જ બળાત્કારનો ભોગ બનેલ મહિલાએ આ સમગ્ર બાબતની જાણ તેના પતિ સાસુને કરતા પરિવારે હિંમત આપીને છાપી પોલીસ મથકે બળાત્કાર કરનાર મુસ્તાક સુલેમાન ગોગા, રહેઠાણ બસુ તેમજ સાવકી માતા નિયમતબેન હુસેન શાહ ફકીર વિરુદ્ધ છાપી પોલીસ મથકે ગુરુવારે ફરિયાદ નોંધાવી, જેથી છાપી પીએસઆઈ એચપી દેસાઈ, પોસ્કો સુરેશભાઈ ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી. મારી મમ્મીના ઘરે હું મળવા ગઈ હતી, તો મારી મમ્મીના ઘરે 4 દિવસનું કહીને ગઈ હતી. તો મારા 2 મહિના મારી મમ્મી કહે કે 4 દિવસનું કહીને કેમ આવી છે? તો મેં કીધું કંઈ નહીં, અઠવાડિયું વધારે રહીશ. તો હું રહી. તો મારી મમ્મીના ઘરે જઈ તો મારી મમ્મી એમ કહે કે હું કહું એટલા દિવસ જ રહેવું પડશે. તો મેં કીધું સારું. પછી 4 દિવસ થયા. એના કેડે મુસ્તાક સુલેમાન ગોગાએ મારા હાથ પકડીને બાથરૂમમાં લઈ ગયો અને એને મારા કપડાં ઉતારી દીધા અને એના પણ કપડાં ઉતારી દીધા. તો મારી મા બોલી કે તને હું કહું એમ જ કરવું પડશે. મેં કીધું સારું. તો મુસ્તાક સુલેમાન ગોગાએ સવારના એમ કહ્યું કે તું તારા ઘરે કોઈને કહીશ, તારા પપ્પાને, ભાઈને, બેનને, તો હું તને મારી નાખીશ, તારી બેટીને પણ મારી નાખીશ, 4 વર્ષની દીકરીને પણ. સંતાન કોનું છે? મુસ્તાક સુલેમાન ગોગાનું. એના લીધે મારે એક આ બચ્ચીનો જન્મ થયો. તો હવે તમે શું કર્યું છે? ફરિયાદી નોંધાઈ છે સાહેબ. તો શું કહેવા માંગો છો પોલીસ? પોલીસને એમ કહેવા માંગુ છું કે ન્યાય જોઈએ મારે. સાહેબ મોહમ્મદ છે, ઇબ્રાહિમ શાહ ફકીર. જે ફરિયાદ કરી છે કોણ છે? મારા પત્ની છે. શું થયું છે? એમની સાથે બલાત્કાર થયો છે. કોને કર્યો છે? મુસ્તાક સુલેમાન ગોગા અને એમની સાવકી માએ બંનેને ભેગા મળીને કર્યું. કેવી રીતે ઘટના બની હતી બધી? એ એમની મમ્મીના ઘરે, મમ્મી પપ્પાના ઘરે મળવા ગઈ હતી સાહેબ. પછી એને મારા હું બહાર જોબ ઉપર હતો સાહેબ. પછી એને ઘરે આવીને મારા માતા પિતાને જાણ કરી. એટલે મારા માતા પિતાએ મને જાણ કરતાં હું પછી જોબ ઉપરથી ઘરે આવ્યો. પછી એને મેં પૂછ્યું ભાઈ તારે હવે આ વસ્તુ શું કરવું છે? એટલે મને કે મારે ન્યાય જોઈએ છે. એટલે હું એના સાથે ભેગા મળીને પોલીસ ફરિયાદી સાથે એને સાથ સહકાર આપીને હું એનો સાથ આપીને પોલીસ ફરિયાદી લખાવી. એટલે સરકાર છે ને મને વિનંતી છે કે મારે એને ન્યાય અપાવો. મારું નામ જમીલાબેન. શું થાય છે આ જે ફરિયાદ લખાવી તમે? એ અમારી દીકરાની વહુ છે. શું બધું છે એમની સાથે? એમની સાથે બળાત્કાર થયો છે. કોને કર્યું છે? મુસ્તાક સુલેમાન ગોગા. એ કોણ છે? મોમેન છે, મોમેડિયન છે. આખી ઘટના શું બની છે? આખી ઘટના એ બની છે કે મારી દીકરાની વહુ મળવા ગઈ હતી પિયરમાં. એટલે તેને ત્યાં એની સાથે આવું બનાવ બન્યો. એની સાવકી માએ અને મુસ્તાક ગોગાએ આ બંનેને મળીને એના સાથે બળાત્કાર કર્યો. પછી તમને કોઈ રીતે ખબર પડી? અમને 6 મહિને આવીને વાત કરી. શું વાત કરી? વાત કરી કે મારે મહિના પેટ છે. પછી તમે શું કર્યું? તો અમે એને આશ્વાસન આપ્યું અને એને આપણે ડિલિવરી ટાઈમે એને હોસ્પિટલ, પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. તો નોર્મલ ડિલિવરી થઈ. ફરિયાદ નોંધાવી. કોના વિરુદ્ધ નોંધાવી છે? મુસ્તાક સુલેમાન ગોગા અને નિયામતબેન એની મમ્મી સાથે. એવી હતી કે થુર કરનાળા જે છે ગામ, એમના એક બેન છે. એ બેનના સાથે સાવકીમાના જોડે રહેતી હતી અને સાવકીમાને ખબર હતી કે આ જે એનો મુસ્તાક છે એના સાથે આવું કૃત્ય કરે છે અને એ કૃત્યના અનુસંધાને છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એના અનુસંધાને બેનનું કહેવું એવું હતું
કે આ મુસ્તાક મારા જોડે જે કામ કરતો હતો, કૃત્ય કરતો હતો, એની સાવકી માતાને ખબર હતી અને એ કહાની બીજાને જો કહી છે તો તારા મા બાપના ઘરે આવવાનું બંધ કરાવી દઈશ એવું કહી અને આ જે બેન છે એને ટોર્ચર કરતા હતા. એટલે બેને એના પતિને અને સાસુને અને સસરાને વાત કરી. પછી બધા સંપે થઈ અને છાપી પોલીસ સ્ટેશન ફરિયાદ આપી અને તે લોકોની માંગ છે કે આરોપીની ધરપકડ થાય અને જે બનાસકાંઠા પોલીસ છે એને ખૂબ સરસ રીતે એને મદદ કરી છે અને ફરિયાદ દાખલ કરવામાં સાથ સહકાર આપ્યો છે. બનાસકાંઠામાં જિલ્લાના સુઈગામ તાલુકાના પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તલોજ કુમાર વિહાભાઈ વેણ અરજીના સમાધાન બાબતે લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી પાડ્યા. રાજ્યમાં એન્ટી કરપ્શન બ્યુરો છેલ્લા ઘણા દિવસોથી ફૂલ એક્શનમાં કામ કરી રહી છે. તેવા કિસ્સાઓ સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં જિલ્લાના સુઈગામ તાલુકામાં પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તલોજ કુમાર વિહાભાઈ વેણ અરજીના સમાધાન બાબતે લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી પાડ્યા હતા. ઘટનાની વિગત જોઈએ તો તલોજ કુમાર વિહાભાઈ વેણ હોદ્દો હેડ કોન્સ્ટેબલ, નોકરી ટાઉન બીટ, સુઈગામ પોલીસ સ્ટેશન બનાસકાંઠા. જે ફરિયાદીના વ્યવહાર પર સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે અરજી થયેલ, જે અરજી તપાસ તલોજ કુમાર વિહાભાઈ કરી રહેલ હોય, જે અરજીમાં સમાધાન કરાવી નિકાલ કરાવવા સારું અવેજ પેટે ₹8,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા લાંચનો છટકો ગોઠવે. જે લાંચના છટકા દરમિયાન કામના તલોજ કુમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની માંગણી કરી લાંચના નાણાં સ્વીકારી, જેમને એસીબીએ બેણમ ગામે તાલુકા સુઈગામ જિલ્લા બનાસકાંઠા ખાતે ઝડપી પાડ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ડીસાથી ચિત્રાસણી રોડ પર આવેલ શિવધારા વોટર પાર્ક એન્ડ રિસોર્ટ દ્વારા વોટર પાર્કમાં આનંદ માણવા આવેલ ગ્રાહકોને લાઇટ જતી રહી હોવા છતાં પૈસા પરત ન આપતા બનાસકાંઠા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા શિવધારા રિસોર્ટ દ્વારા ગ્રાહકને ₹15,000 ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લામાં ડીસાથી ચિત્રાસણી રોડ પર આવેલ શિવધારા વોટર પાર્ક એન્ડ રિસોર્ટ દ્વારા વોટર પાર્કમાં આનંદ માણવા આવેલ ગ્રાહકોને લાઇટ જતી રહી હોવા છતાં પૈસા પરત ન આપતા બનાસકાંઠા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા શિવધારા રિસોર્ટ દ્વારા ગ્રાહકને ₹15,000 ચૂકવવાનો આદેશ કરાયો હતો. અંગેની વિગત એવી છે કે અંબાજી ખાતે રહેતા શક્તિસિંહ જગતસિંહ પરમાર દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા મારફતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન બનાસકાંઠાને આબુ હાઈવે ડીસા ચિત્રાસણી રોડ પર આવેલ શિવધારા વોટર પાર્ક એન્ડ રિસોર્ટ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે તારીખ 23મી જૂન 2022ના સવારે તેઓ તેમના અને સંબંધીના મળીને 3 ફેમિલીના 11 વ્યક્તિઓ ₹3500 ભાડાથી ગાડી લઈ શિવધારા રિસોર્ટ પર પહોંચ્યા. મેનેજરે સ્ટાફ દ્વારા દુર્વ્યવહાર કરાયો હતો, જેથી તેઓએ રિસોર્ટમાં થયેલ ખર્ચના નાણાં પરત માંગતા મેનેજર અને સ્ટાફ દ્વારા દુર્વ્યવહાર કરાવ, માનસિક ત્રાસના ₹1500 પણ ચૂકવવાનો આદેશ તેઓએ ન્યાય મેળવવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન બનાસકાંઠા સમક્ષ તારીખ 28મી જૂન 2022ના રોજ ફરિયાદ કરી હતી. જે કેસ કમિશનમાં ચાલી જતા 23મી જુલાઈ 2024ના રોજ એનપી ચૌધરી ગ્રાહક તકરાર કમિશન નિવારણ કમિશન બનાસકાંઠાને સભ્ય પી.જે. આચાર્ય અને સભ્ય શ્રીમતી એમ.એ. સૈયદની જ્યુરી દ્વારા શિવધારા વોટર પાર્ક એન્ડ રિસોર્ટને ₹15,000 અરજી કર્યાની તારીખથી વસૂલ આવે ત્યાં સુધી 9% સાદા વ્યાજ સાથે દિન 60 અરજદાર શક્તિસિંહને બિનચૂક ચૂકવવાનો હુકમ કરાયો હતો. તે ઉપરાંત અરજદારને ₹1500 ખર્ચના અને માનસિક ત્રાસના ₹1500 પણ ચૂકવવાનો આદેશ કરાયો હતો. અંબાજી ગબ્બર પર રોપવેની સુવિધા બંધ. મેન્ટેનન્સ કામગીરીને લઈને 4 દિવસ માટે રોપવે સેવા બંધ રહેશે. મેન્ટેનન્સ કામગીરીને લઈને 4 દિવસ માટે અંબાજી ગબ્બર પર રોપવેની સુવિધા બંધ. આ દરમિયાન ગબ્બર પર્વત પર ભક્તો પગથિયા ચડીને કરી શકે છે માતાજીના દર્શનમાં. અંબાના ધામમાં દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજીમાં મા અંબાના ચરણોમાં શીશ નમાવી માતાજીનો આશીર્વાદ મેળવતા હોય છે. મા અંબાના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માં જગતજનની અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા માટે ભક્તો પગથિયા ચડીને અને રોપવેની સેવાઓનો લાભ લઈને ગબ્બર પર્વતની ટોચ ઉપર આવેલા માતાજીના દર્શન કરવા પહોંચે છે. ત્યારે આવનાર દિવસોમાં ગબ્બર પર્વત પર રોપવેની સેવા 4 દિવસ સુધી બંધ રહેશે. આવનાર તારીખ 30મી જુલાઈ 2024થી લઈને તારીખ 2 ઓગસ્ટ 2024 સુધી ગબ્બર પર્વત પર રોપવેની સુવિધા બંધ રહેશે. 4 દિવસ સુધી સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ દરમિયાન રોપવેની મેન્ટેનન્સ કામગીરીને લઈને રોપવેની સર્વિસ બંધ કરવામાં આવતી હોય છે. મોટી સંખ્યામાં યાત્રિકો રોપવેની સેવાનો લાભ લેતા હોય છે, જેના કારણે રોપવેનો ઘસારો જોવા મળ્યો હતો અને જેના કારણે યાત્રિકોની સુરક્ષા અને સલામતીનો ધ્યાને રાખીને તારીખ 30મી જુલાઈથી 2
ઓગસ્ટ સુધી 4 દિવસ માટે રોપવેની સર્વિસ કામગીરી કરવામાં આવશે, જેથી આ દરમિયાન 4 દિવસ માટે રોપવેની સુવિધા બંધ રાખવામાં આવશે. રોપવેની મેન્ટેનન્સ કામગીરી પરિપૂર્ણ થયા બાદ તારીખ 3 ઓગસ્ટ 2024થી રાબેતા મુજબ ફરી શરૂ કરી દેવામાં આવશે. વાર્ષિક સાર સંભાળ માટે રોપવેની સુવિધા આવનાર 4 દિવસોમાં બંધ રહેશે. તે દરમિયાન માઈ ભક્તો ગબ્બર પર્વતના ટોચ પર માતાજીના દર્શન કરવા માટે પગથિયા ચડીને જઈ શકે છે. ભારત સરકારના વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ગુજરાત ટુરિઝમના સહયોગથી BSFના 6ઠ્ઠા તબક્કાનું આયોજન કરાયું. ભારત સરકારના વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ગુજરાત ટુરિઝમના સહયોગથી BSFના 6ઠ્ઠા તબક્કાનું આયોજન કરાયું. નેતાજી સુભાષ ટેકનોલોજીકલ યુનિવર્સિટી દિલ્હીના 20 વિદ્યાર્થીઓ માટે 3 દિવસીય BSF બુટ કેમ્પ સોઈગામ ખાતે 28મી જુલાઈ 2024 સુધી શરૂ થયો હતો અને તેમને BSF ઇન્ડિયાના જીવન અને કામગીરી વિશે માહિતગાર કરવામાં આવશે, જેમાં સૈનિક કુશળતા શાસ્ત્રો પર વ્યવહારુ તાલીમ, SVL સાધનો, અવરોધો દૂર કરવા, USC અને શારીરિક તાલીમ, નેતૃત્વ કૌશલ્ય વિકસાવવા અને દેશભક્તિની ભાવના કેળવવાની તકો પણ આપવામાં આવશે તે વિશે જણાવ્યું. ભારત સરકારના વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ગુજરાત ટુરિઝમના સહયોગથી BSFના 6ઠ્ઠા તબક્કાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કમાન્ડન્ટ 123 BN BSF દ્વારા સહભાગીઓનું સ્વાગત કરાયું અને તેમને બુટ કેમ્પનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો અને BSFની ભૂમિકા અને ઇતિહાસ વિશે માહિતી આપવામાં આવી હતી. मेरा नाम रमन यादव है एंड मैं नेताजी सुभाष यूनिवर्सिटी ऑफ टेक्नोलॉजी दिल्ली से यहाँ BSF की 123 बटालियन सुईगाम आया हुआ हूँ. मेरी यूनिवर्सिटी से अभी यहाँ 20 छात्र और आए हुए हैं BSF के बूट कैंप के लिए. यहाँ जो बूट कैंप BSF ने हमारे लिए अरेंज किया है, ये काफ़ी यहाँ के बच्चों के लिए एक बहुत ही अच्छा एक्सपीरियंस है. एंड इन लोगों ने अभी हमें ब्रीफिंग करी कि ये लोग हमें लाइव फायरिंग सिखाएंगे, बॉर्डर मैनेजमेंट कैसे होता है वो सिखाएंगे, मैप ट्रैकिंग कैसे ये लोग करते हैं, बॉर्डर पे हम डोमिनेंस कैसे करते हैं ओवर आवर नेबर्स. ये जो बेसिक नॉलेज एक सिटीज़न को होनी चाहिए, एक यूथ को होनी चाहिए, वो ये लोग हमको देने वाले हैं. साथ ही साथ जो एक बेसिक स्किल्स एक यूथ को आज के टाइम में इंडिया की होनी चाहिए, लाइक CPR, जिसकी आपको ज़रूरत कहीं भी पड़ सकती है, एंड बेसिक फ़िज़िकल ट्रेनिंग हमारी सारी वॉलंटियर्स को दी जाएगी. यहाँ पर हमारी NSS यूनिट के ही 20 वॉलंटियर्स आए हुए हैं. साथ ही साथ ओवर द 3 डेज़ हमारे सारे स्टूडेंट्स बहुत एक्साइटेड हैं. ये कैंप काफ़ी यूनिक है, वन ऑफ द लाइफ टाइम अपॉर्चुनिटीज़ है एंड वी आर लुकिंग फॉरवर्ड टू इट. थैंक यू सो मच. हमारे जो PM माननीय PM उनकी विजन के अनुसार गुजरात फ्रंटियर और IG श्री अभिषेक पाठक IPS उनके दिशा निर्देश के ऊपर 123 BN BSF के अंदर आज जो है 6th बूट कैंप जो गुजरात टूरिज़म के साथ उनके सहयोग से ये आज किया जा रहा है. शुरुआत हुई है आज इसकी. इसके अंदर दिल्ली द्वारिका से नेताजी सुभाष चंद्र टेक्निकल यूनिवर्सिटी के 20 जो है स्टूडेंट्स आए हैं. इनका जो है जो 26 से 28 तक ये बूट कैंप चलेगा. इस बूट कैंप के अंदर जो है इनको जो है बेसिक जो है कॉन्सेप्ट्स होते हैं फोर्सेस के, बॉर्डर मैनेजमेंट के, वेपन के बारे में, मैप रीडिंग के बारे में, सर्वाइवल टेक्निक्स और साथ ही साथ जो अनआर्म्ड कॉम्बैट जो अपने और साथ ही साथ अनआर्म्ड कॉम्बैट और इस जो है बैनेट फाइटिंग और साथ ही ये जो इनको करवाए जाएंगे. और जो है इनको बॉर्डर के ऊपर भी लाइव कैसे बॉर्डर डोमिनेशन किया जाता है, कैसे जो है चीज़ों को देखा जाता है, जजिंग डिस्टेंस वगैरह, इनके बारे में इनको जो है ब्रीफली बताया जाएगा. और इनको जो है कल्चरल नाइट का भी यहाँ पे प्रोग्राम करेंगे और साथ ही हमने इनके 2 डेमोस्ट्रेशंस भी इनको दिखाएंगे, जिसमें लाइव सैबुट फायर ऑफ 81 mm मोटर और साथ ही साथ CPR जो कि एक आजकल बहुत ही ज़रूरी है, हर नागरिक को पता होना, उसके बारे में इनको जानकारी दी जाएगी. थैंक यू. जय. પાલનપુરના વોર્ડ નંબર 2માં જ્યાં બાળકીનું મોત થયું હતું તે વિસ્તારમાં બ્લડ સેમ્પલ અને મચ્છરોના સેમ્પલ લેવામાં આવ્યા. સમગ્ર ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાયરસનો નાના બાળકો ભોગ બની રહ્યા છે. આ વાયરસથી બાળકોના મોત પણ થઈ રહ્યા છે, જેને લઈને કેન્દ્ર સરકારની 4 ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે. ત્યારે પુનાની એક ટીમ આજે બનાસકાંઠા પહોંચી હતી. પાલનપુરા વોર્ડ નંબર 2માં જ્યાં બાળકોનું મોત થયું તે વિસ્તારમાં બ્લડ સેમ્પલ અને મચ્છરોના સેમ્પલ લીધા હતા. ત્યારબાદ પુનાની ટીમે ICUમાં સારવાર હેઠળ બાળકોની પણ મુલાકાત લીધી અને તેમની વિગતો મેળવી હતી. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે અને બાળકોના મોત પણ થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મોત થઈ ચૂક્યા છે અને 3 બાળકો સારવાર હેઠળ છે.
જોકે ચાંદપુરા વાયરસની ગંભીરતાને પગલે કેન્દ્ર સરકારની 4 ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે, જેના ભાગરૂપે પુનાની એક ટીમ હેલ્થ એક્સપર્ટ સાથે પાલનપુર આવી પહોંચી હતી અને પાલનપુરના વોર્ડ નંબર 2ના વિસ્તારમાં જે બાળકોનું મૃત્યુ થયું હતું તે વિસ્તારમાં સર્વે કર્યો હતો અને બ્લડ સેમ્પલ લીધા હતા અને મચ્છરોના પણ સેમ્પલ લીધા હતા. પુનાની આ ટીમ ડીસા સુઈગામ દાતા વિસ્તારમાં પણ સર્વે કરશે અને વિગતો મેળવશે અને તેના સેમ્પલ લેશે અને ચાંદીપુરા વાયરસને કઈ રીતે કાબૂમાં લઈ શકાય તેના પ્રયત્નો પણ કરશે. જુલાઈ માસની શરૂઆતથી ચાંદીપુરા અને એન્ટીવાયરસના કેસ મળ્યા છે. કેન્દ્ર સરકાર અને પુનાની 4 ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે. જોકે આ ટીમ જે દર્દી છે, દાખલ થયેલા દર્દી છે અને મૃત્યુ થયું હોય તેવા કેસની પણ આ ટીમ તપાસ કરી રહી છે. જોકે 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોમાં રોગઘાતક જોવા મળે છે. જોકે જે બાળકો પીડિત થયા છે અથવા મૃત્યુ પામે છે તે ઘરના નમૂના લીધા છે અને જો કોઈ પશુપાલન સાથે સંકળાયેલું હોય તે પશુના પણ લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને પુનાની આ ટીમ આરોગ્ય વિભાગ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને તંત્ર સાથે પણ ચર્ચા કરી સૂચનાઓ આપશે. સમગ્ર ગુજરાતની અંદર જુલાઈ માસની અંદર ચાંદીપુરા વાયરસથી થતા જે એન્કેફેલાઇટિસ થાય છે એના કેસો નોંધાવા પામેલા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર એક્યુટ એન્કેફેલાઇટિસના 6 કેસ રિપોર્ટ થયેલા છે, જેમાંથી સેમ્પલ લેવામાં આવતા એક સેમ્પલ પોઝિટિવ આવેલ છે, 4 સેમ્પલ નેગેટિવ આવેલ છે, 1 સેમ્પલનું રિઝલ્ટ બાકી છે. આ વાયરસ સામાન્ય રીતે સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાતો હોય છે અને નાના બાળકોની અંદર એના કારણે તાવ સાથે ખેંચ આવવાની બીમારી થતી હોય છે. તો આ વાયરસના 1 સેમ્પલ પોઝિટિવ આવ્યું છે અને બીજા 4 સેમ્પલ નેગેટિવ આવ્યું છે. સાથે સાથે બીજા વાયરસની સાથે પણ આવી બીમારી થાય છે કે કેમ એ તપાસ અર્થે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુનાની ટીમ અત્રે જિલ્લામાં આવેલી છે. એ આ જિલ્લામાં જે કંઈ કેસો રિપોર્ટ થવા પામેલા છે એ કેસોના ઘરની આજુબાજુ બીજા કેસ દર્દીઓના તેમજ એમના સગાઓના જે છે એમના સેમ્પલ લેવામાં આવશે. પ્રાણીઓમાં પણ આ વાયરસની કે બીજા વાયરસની હાજરી છે કે કેમ એની તપાસ અર્થે સેમ્પલ લેવામાં આવશે. આ રોગનો જે ફેલાવો કરે છે સેન્ડ ફ્લાયના તેમજ સાથે બીજા મચ્છરોનો પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે અને આનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે અને જે કંઈ વાયરોલોજીકલ લગતી બીમારી છે એની આ ટીમ સંપૂર્ણ રીતે તપાસ હાથ ધરશે. અત્યાર સુધી બનાસકાંઠામાં 3 મોત નિપજવા પામેલ છે. એમાં એક કેસ ચાંદીપુરા કન્ફર્મ કેસ તરીકે રિપોર્ટ થયેલ છે, જ્યારે 2 કેસની અંદર રિપોર્ટ નેગેટિવ આવેલો છે.